બનાસકાંઠા જિલ્લાની દાંતા સિવિલ હોસ્પિટલની એક હદપાર બેદરકારી સામે આવી છે, જ્યાં સારવાર માટે આવેલી એક માસૂમ મહિલા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી સેલાઇનની બોટલ ચડાવી દેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। સરકારી હોસ્પિટલો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાય છે, પણ જ્યારે આ જ હોસ્પિટલો દર્દીઓ માટે મોતનું ઘર બનવા બેસે ત્યારે સવાલો થવા લાઝમી છે। આવી જ એક ચોંકાવનારી અને આરોગ્ય વિભાગના દાવાઓની ધજ્જિયા ઉડાવતી ઘટના દાંતાની સિવિલ હોસ્પિટલમાંથી પ્રકાશમાં આવી છે। રવિવારનો દિવસ હોવાથી તમામ ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ બંધ હતા, જેથી અચાનક તબિયત લથડતા એક મહિલા દર્દીને તેના પરિવારજનો ભારે આશા સાથે દાંતા સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા, પણ ત્યાં ફરજ પર હાજર સ્ટાફ એટલો બેજવાબદાર નીવડ્યો કે દર્દીની પ્રાથમિક તપાસ કરવાની કે દવાની તારીખ જોવાની પણ તસદી લીધી નહીં। હોસ્પિટલના સ્ટાફે આ મહિલા દર્દીને સીધી જ એક્સપાયરી થઈ ગયેલી સેલાઇનની બોટલ ચઢાવી દીધી। આ ઘોર બેદરકારીની ખબર પરિવારજનોને ત્યારે પડી જ્યારે બોટલ અડધી ચડી ચૂકી હતી અને તેમણે બોટલ પર મારેલી તારીખ ચેક કરી। બોટલ પર એક્સપાયરી ડેટ વહી ગઈ હોવાનું જોતાં જ પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ ઝેરીલી સેલાઇનની અસર એટલી ઝડપી થઈ કે જોતજોતામાં મહિલાના શરીરે ગંભીર એલર્જીક રિએક્શન આવી ગયું અને આખા શરીરે મોટા મોટા સોજા ચઢી આવ્યા। આ જોઈને પરિવારના લોકો ગભરાઈ ગયા અને નર્સિંગ સ્ટાફને બોલાવવા દોડ્યા, પણ હોસ્પિટલની અંદરનો નજારો એથીય વધુ આઘાતજનક હતો। પરિવારનો સીધો આરોપ છે કે આખી હોસ્પિટલમાંથી ડોક્ટરો ગાયબ હતા અને જે નર્સ ફરજ પર હતી તે દર્દીઓની સંભાળ લેવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં મશગુલ હતી। એટલું જ નહીં, જ્યારે દર્દીને રિએક્શન આવ્યાની જાણ નર્સને કરવામાં આવી ત્યારે પોતાની ભૂલ છુપાવવા કે પછી બેદરકારીના કારણે તે નર્સ પણ અડધા કલાક સુધી વોર્ડમાંથી ગાયબ થઈ ગઈ હતી। નર્સની આ આડોડાઈ અને ડોક્ટરોની ગેરહાજરીના લીધે યોગ્ય સમયે સારવાર ન મળતા મહિલા દર્દીની હાલત મિનિટોમાં વધુ કથળી ગઈ હતી અને જીવનું જોખમ ઊભું થયું હતું। આ ઘટના વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં સ્થાનિકો અને પરિવારજનોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલ તંત્ર સામે ભારે નારેબાજી કરી રોષ ઠાલવ્યો હતો। લોકો હવે ઉગ્ર સવાલો પૂછી રહ્યા છે કે ગરીબોના સ્વાસ્થ્ય સાથે આવા ગંભીર ચેડા કેમ કરવામાં આવી રહ્યા છે? જે સેલાઇન અને દવાઓ ક્યારની એક્સપાયર થઈ ચૂકી છે તે હોસ્પિટલના લાઇફ સ્ટોકમાં કેવી રીતે પડી રહી અને તેને દર્દી સુધી પહોંચાડતા પહેલા કોઈએ પણ ચેક કેમ ન કરી? આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ જાગે અને આ પાપ આચરનારા તમામ દોષિત ડોક્ટરો અને સ્ટાફ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે। હું દાંતામાં રહું છું। આજ રોજ મારા નાના ભાઈની વાઈફને ઘરે થોડો બીપીનો પ્રોબ્લેમ થતાં અચાનક અમે દાંતા સિવિલમાં આવી અને અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવેલા, પણ અહીંયા અત્યારે કોઈ પણ ડૉક્ટર અમને હાજર ન મળતા એક બેન હતા સિસ્ટર નર્સમાં, એમને વારંવારે અમે 2-3 વખત રજૂઆત કરી પણ એ મોબાઈલમાં મશહૂર જ હતા। ત્યાર પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી। ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એમને બોટલ ચડાવી, બોટલની અંદર ઇન્જેક્શન અંદર નાખ્યા। એના પછી અડધી બોટલ ચડ્યા પછી અમારા જે પેશન્ટ હતું એના હાથે પગે હોજા ચડવા માંડ્યા। ત્યારે અમે બોટલ ચેક કરી તો બોટલ જે એની જે ડેટ હોવી જોઈએ એ એક્સપાયર ડેટની હતી। અત્યારે અમારા પેશન્ટના હાથ પગે હોજા ચઢી ગયેલા છે, તો અત્યારે કોઈ સિવિલની અંદર હાજર નથી, તો આના માટે અમારે હવે શું કરવું એ વિચારણા કરી રહ્યા છે। અને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કર્યો પણ હજુ સુધી કોઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી, તો અમારા માટે અત્યારે શું કરવું, કાલ ઉઠીને કંઈ થશે તેની જવાબદારી કોની રહેશે? એવી બની કે સાંજે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મારા વાઈફને થોડી ગભરામણ ચક્કર એ બધું ચાલુ હતા, એટલે જો ઘરે પહોંચ્યો એટલે સીધો ઘરે એને બધું લઈ અને સીધો દવાખાના સિવિલમાં આવ્યો। સિવિલમાં આવ્યો એટલે ગઢવી સાહેબ ઇન્ચાર્જમાં હતા। મેં સાહેબને વાત કરી, મેં સાહેબ મારા વાઈફના તકલીફ છે એટલે કે તમે બીપીને બધું ચેક કરાવો, બરાબર, પછી આપણે ટ્રીટમેન્ટ કરીએ। એટલે બીપીને ચેક કરાવ્યું અને ચેક કરીને સીધા પછી એમને એડમિટ કર્યા। એડમિટ કર્યા પછી ડ્રીપ ચડાવી, બાટલો ચડાવ્યો, બાટલાની ઇન્જેક્શન નાખ્યા। ઇન્જેક્શન નાખી લગભગ બાટલો અડધો જેવો ચડ્યો, બરાબર। પછી અમે ચેક કર્યું, એના સાથે સોજા ચડી ગયા હાથ ઉપર અને બંને હાથ ઉપર સોજા ચડી ગયા। બાટલો અમે ચેક કર્યો, સિસ્ટરે કોઈ સાહેબે કોઈ ચેક કર્યો નથી। ચેક કર્યો એટલે અમને લાગ્યું એક્સપાયરી ડેટ મે 2026નો એક્સપાયરી ડેટ। અમે સિસ્ટરને પૂછ્યું, સિસ્ટરને બોલાયા। સિસ્ટર મેં કીધું આ એક્સપાયરી ડેટ બાટલો છે મે 2026નો, તમે શું ધ્યાન રાખ્યું? અને સિસ્ટર અહીંથી જતા રહે, અમને કોઈ જવાબ આપ્યો નહીં અને રિએક્શન આવ્યું, બંને હાથ ઉપર ઓછા ચડી ગયા। મેં કીધું ઇન્ચાર્જ કોણ? ઇન્ચાર્જને બોલાવો, તો ઇન્ચાર્જને કોઈ અહીંયા જવાબ આપવા તૈયાર નથી। સિસ્ટર સંતાઈ ગયા રૂમની અંદર, મેં કહ્યું એમનું રજિસ્ટર આપો, રજિસ્ટર આપવા તૈયાર નથી। અમને કોઈ જવાબ જ ના આપે સરખી તરીકે, સ્ટાફ જ કોઈ નહીં। આજ કાલ ઉઠી અમારા વાઈફને કંઈ થઈ ગયું હોત તો અમારે કોને શું કરવાનું?
આટલી બધી બેદરકારી સિવિલની અંદર આ તો ઠીક છે શું છે અને બહાર ગરીબ પ્રજા આવે એમની જોડે આ બધું થાય આ તો ઠીક અમે બધા ભણેલા ગણ્યા હોશિયાર અને એક્સપેરિમેન્ટ જોઈ લીધી આદિવાસી પ્રજા આવે એક્સપેરિમેન્ટ ના જોવાનું કાલ ઉઠી મરી જાય તો એનો જવાબદાર કોણ અને હાલ હજુ સુધી અમે એમને પૂછ્યું કે નામ આપતા નથી સંતાઈ ગયા છે ઇન્ચાર્જ કોઈ જવાબ આપતા નથી અને એને બીજી ડ્રીપ ચડાવી એને ચાલુ છે પણ એને ગભરામણ બધું ચાલુ છે દાંતા સિવિલ હોસ્પિટલની આ અક્ષમ્ય અને કાળજું કંપાવી દેનારી બેદરકારીએ સરકારી આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ પ્રશાસન આ આખા કૌભાંડ અને બેદરકારી સામે કોઈ કડક તપાસ સમિતિ નીમે છે કે પછી દર વખતની જેમ મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા.